ગુજરાતના સમુદ્ર કે નદી સહિત અન્ય જગ્યા પર ભાગ્યે જ જોવા મળતી વિદેશમાં થતી સક્કર માઉથ કેટફિશે ઓલપાડ તાલુકાના આંધી ગામે અરબી સમુદ્રને જોડતી સેના ખાડીમાં ખેત મજૂરની જાળમાં પકડાતા તે માછલી લઈ ઘરે આવતાની સાથે વાત વાયુ વેગે પ્રસરી ત્યારે લોકોમાં કુતૂહલ સર્જવા સાથે જ જોવા માટે ટોળા ઉમટી પડ્યા। ઓલપાડ તાલુકાના આંધી ગામે રહેતા અને ખેત મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા મહેશભાઈ અશોકભાઈ રાઠોડ કે જેમને ચોમાસામાં મજૂરી કામ ન મળતા ગત રોજ ગામ નજીક આવેલી અરબી સમુદ્રને જોડતી સેના ખાડીમાં માછીમારી કરવા જતા ખાડીમાં માછલી પકડવા માટે નાખેલી જાળમાં વિવિધ પ્રકારની માછલીઓ પકડી ત્યારે પકડાયેલ માછલીઓમાં 2 અનોખી માછલી હોવાનું ધ્યાને આવતા તેઓ માછલી પકડીને ઘરે લઈ આવ્યા ત્યારે પહેલા ક્યારેય જોવા ન મળેલી માછલી મહેશભાઈની જાળમાં પકડાઈ હોવાની વાત વાયુવેગી ગામમાં પ્રસરી ત્યારે માછલી જોવા માટે ગ્રામજનોના ટોળા ઉમટી પડ્યા જ્યારે ગામના જાગૃત યુવાનોએ માછલી વિશે માહિતી મેળવવા માટે જાણવા મળ્યું કે દક્ષિણ અમેરિકાના પનામા વિસ્તારમાં મીઠા પાણીમાં જોવા મળતી સક્કર માઉથ કેટ ફિશ છે કે જે અરબી સમુદ્રની ખાડીમાંથી પકડાય જે માછલી હજુ પણ મહેશભાઈ રાઠોડ પાણીમાં સાચવી રાખી હોય અને લોકો જોવા માટે આવી રહ્યા છે। હું ગામનો આંધીનો રહેવાસી છું। મારો ફ્રેન્ડ મચ્છી પકડવા ગયેલા હતા, જાળ નાખવા ગયેલા હતા તો અનોખી મચ્છી આવી છે। અનોખી મચ્છી આવી એટલે અનોખી મચ્છી કઈ રીતે આવી કેવી રીતે આવી કોઈને કંઈ ખ્યાલ નથી ને એ લઈને આવ્યો છે મચ્છી ગામમાં જાળમાંથી પકડીને ને બધાને બતાવી પણ એ ભાઈને ખબર જ નથી કે આ કઈ મચ્છી છે શું છે। પછી બધાને બતાવી મૂકી યુટ્યુબ પર જોયું પછી કીધું કે પેલી આપણી કેલ કેવી કે મચ્છીનું નામ છે યુટ્યુબ પર નામ એવું સાંભળ્યું છે કંઈ આપણે બહુ ખ્યાલ નથી એવું ને આ મચ્છી આપણા ગુજરાતમાં જોવા મળતી નથી। આ મચ્છી જોવા મળતી જ નથી ને બધા ગામવાળા બધા કન્ફ્યુઝ થઈ ગયા કે મચ્છી કઈ છે ને કઈ પ્રકારની છે એનું મોઢું કાં છે ને એનું કઈ પ્રમાણે ચાલે છે કોઈને કંઈ ખ્યાલ નથી। અનોખી મચ્છી છે। મોહલ્લાવાળા શું કહે છે? મોહલ્લાવાળા બી હજુ એમ જ કહે છે કે મચ્છી કઈ છે કોઈને કઈ ખ્યાલ જ નથી ને દડામાં રહી છે 15 થી 20 દિવસ રહી તમને એવું જ લાગે કે આ એક્સપાયર થઈ ગયેલી છે પણ એક્સપાયર નથી એ જીવતાનો જ છે અને પાણી નાખો કે જીવી જાય છે યુટ્યુબ પર એવી રીતે બતાવે છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ।